रंग छाटो तो छाटी हवे पूरो करो, रंग छाटो तो छाटी हवे पूरो करो, रंग छाटो तो छाटी हवे पूरो करो, रंग छाटो तो छाटी हवे पूरो करो। नित्य दर्शन तमारा थाय विठलनाथ, आवो ते रंग मने सीध लगायो, नित्य दर्शन आओ ते रंग मने सीध लगायो। આપણી આ કથામાં તમારા જ ગામના ભૂદેવ અને અમે બધાય તો છે ને ઓલું કેમ ભાગ્યું રાખ્યું હોય ને એના જેવા છીએ, બાકી ખેતરના માલિક તો ઈ છે। તો તમારા ગામના ભૂદેવ સંજય અદા પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે એમનું સ્વાગત કરીએ। હરિ બોલ। જોઈને મારું મન મોયું, તારું મુખડું જોઈને મારું મન મોયું, તારું મુખડું જોઈને મારું મન મોયું। મારા તૂટે છે દિલડાના થાર વિઠ્ઠલનાથ, હે વાલા આવો તે રંગ મને સીધ લગાડ્યો, મારા તૂટે છે દિલડાના થાર વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો। તૂટે છે દિલડાના થાર વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, મારા તૂટે છે દિલડાના થાર વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો। હરિ બોલ। શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો। હવે ચડતો નથી બીજો રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, હવે ચડતો નથી કઈ રંગ વિઠ્ઠલનાથ, આવો રંગ મને સીધ લગાડ્યો। શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, પ્રભુ આવો તે રંગ મને સીધ લગાડ્યો, પ્રભુ આવો તે રંગ મને સીધ લગાડ્યો, આવો તે રંગ મને સીધ લગાડ્યો। એક એક ગોપીને ઘેર જઈ ભગવાન દૂધ દહીં માખણની ચોરી કરે ને હવે તો જ્યાં સુધી ભગવાન પોતાના ઘરની માખણની ચોરી ન કરે ત્યાં સુધી ગોપીઓના હૃદયને શાંતિ ન મળતી કે આજે કૃષ્ણ મારે ઘેર ન પધાર્યા, આજે નક્કી મારા ભાગ્ય ફૂટી ગયા, મારાથી કંઈક ભૂલ થઈ ગઈ કે કૃષ્ણ મારા ઘરનું માખણ નથી આરોગતા। અને આમ ગોપીઓના માખણની ચોરી કરીને ભગવાને ગોપીઓના મન હરી લીધા। હવે એક દિવસ બરાબર સવારનો સમય હતો અને નંદ બાબાના પત્ની યશોદાજી પોતાના ઘરની છાસ વલોવવા માટે બેઠા। છાસ વલોવતા હતા એ સમયે ભગવાનને ખૂબ જ ભૂખ લાગી, એટલે ભગવાને કહ્યું કે માં બહુ ભૂખ લાગી છે, દૂધ પીવડાવને। ભગવાનને ભૂખ લાગી એટલે યશોદાજી પ્રભુને ખોડામાં લઈ અને દૂધ પીવડાવતા હતા। હવે ભગવાનને દૂધ પીવડાવતા હતા એમાં યશોદાની નજર ઘરના ચૂલા તરફ ગઈ અને જ્યાં જોયું તો હવારમાં
સમય હતો અને દૂધ જે ગરમ કરવા માટે ચૂલા ઉપર મૂક્યું હતું ને એ દૂધ તપેલામાંથી ઉભરાઈને બહાર ઢોળાતું હતું અને યશોદાજીની નજર ગઈ કે દૂધ ઉભરાઈને નીચે ઢોળાય છે અને ઘરમાં જે સ્ત્રી હોય ને બીજું બધું હાલે બાકી દૂધ ઉભરાઈને એ અપશુકન માને કે દૂધ ઢોળાય એ સારું નહીં એટલે દૂધ ઉભરાઈને જતું હતું એટલે યશોદાજીને દૂધની ચિંતા થઈ એટલે ભગવાનને દૂધ પીવડાવવાનું છોડી ભગવાનને નીચે સુવડાવી અને યશોદાજી ચૂલા ઉપરથી દૂધનું તપેલું ઉતારવા માટે ગયા હવે જ્યાં ભગવાનને દૂધ પીવડાવવાનું અધૂરું મૂકીને ચૂલા ઉપરથી તપેલું ઉતારવા ગયા ભગવાનને ક્રોધ આવ્યો માં ત્રિલોકના સ્વામી દીકરા કરતા વધારે ઓલું તપેલાનું દૂધ વાલું છે અને ભગવાનનો સ્વભાવ છે કે પોતાના કરતા બીજા તરફ તમારી પ્રીતિ વધારે હોય તો ભગવાન ક્યારેય રાજી ન થાય ગઈકાલે જ એક કથા સાંભળતો હતો ને એટલે એમાં શાસ્ત્રીજી કહેતા હતા કે તમે સત્યનારાયણની કથા સાંભળવા જાઓ અને કથા સાંભળતા સાંભળતા વાતો કરતા હોય ને તો પાછું એનું પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખજો જ્યારે જે કામ કરવા ગયા હોય એ જ કામ કરાય કથા સાંભળતા હોય હવે તમે જ વિચાર કરો તમારે ઘેર તમે કોઈ મહેમાનને બોલાવો અને આખું ઘર બેઠા હોય હવે મહેમાનને બોલાવ્યા પછી મહેમાન કઈ વાત કરે ઈ નો સાંભળો અને બીજી જ વાતોમાં તમારા ઘરની વાતો જ કરી રાખો તો મહેમાન ખીજાય કે નહીં સત્યનારાયણ ભગવાનને આપણે બોલાવીએ અને એની કથા સાંભળવાને બદલે આપણે ગામની કથા ખોલીને બેઠા હોય તમારા જ મનથી વિચાર કરો હું એ ભગવાન રાજી થાય જે સમયે જે કામ કરતા હોય એ જ કરાય ચોમાસામાં વરસાદ વરસે ત્યારે જ ભજીયા ખવાય શિયાળામાં ઠંડી પડતી હોય ને ત્યારે જ અડદિયા ખવાય ઉનાળામાં ખવાય એમ જ્યારે જે કામ કરતા હોય અહીંયા કથા સાંભળવા આવ્યા હોય તો કથા સંભળાય જ પછી બીજા હું બનાવીને લઈ આવ્યા અને એના હાથમાં હું હશે ને ઈ થેલીમાં હું લઈ આવી હશે ઈ જોવામાં રહીએ તો ભાગવતજી પણ નારાજ થાય અને ભગવાને કહ્યું કે માં તને તારા આ દીકરા કરતા ઓલું તપેલાનું દૂધ વધારે વાલું છે અને મને ભૂખ્યો છોડીને તું તપેલાનું દૂધ ઉતારવા વઈ ગઈ એટલે ભગવાનને ક્રોધ આવ્યો હાથમાં એક પથ્થર લઈ અને મોટી છાશની ગોળી હતી ભગવાને એક જ પથ્થર માર્યો છાશની ગોળી ફૂટી ગઈ ને નંદાલય આખામાં છાશ થઈ ગયું અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી ને કોઈ દિવસ યશોદાજી માનતા નહીં પણ આજે પોતાના ઘરની ગોળી ફૂટી ને યશોદાજીને ક્રોધ આવ્યો હવે ક્રોધ આવ્યો એટલે યશોદાજી લાલાની પાછળ દોડ્યા લાલા આખા ગામની ગોપીઓ ફરિયાદ કરતી હોય કોઈ દિવસ હું કોઈની વાત માનતી નહીં પણ આજે તે આપણા જ ઘરની ગોળી ફોડી નાખી આજે લાલા તને દંડ ન કરું તો મારું નામ પણ યશોદા નહીં હાથમાં લાકડી લઈ અને યશોદાજી ભગવાનની પાછળ દોડે યશોદાજીને અભિમાન હતું કે હમણાં મારા લાલાને પકડી લઈશ પણ હવે આ બાજુ આગળ ભગવાન દોડે પાછળ યશોદાજી જાય યશોદાજીને અભિમાન હતું ને ત્યાં સુધી ભગવાન ન પકડાયા પણ આપણે ભગવાનની ભાગવતજીની પરિક્રમા કરીએ શું કામ શાસ્ત્રમાં એવું કહ્યું કે પ્રદક્ષિણામ પદે પદે એક એક પગલે તમને એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે અને ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરો તો તમારા જીવનમાંથી અભિમાન પણ જતું રહે પહેલા યશોદાજીને અભિમાન હતું પણ 4 વાર નંદાલયની પરિક્રમા કરાવી યશોદાજીને પરસેવો વળી ગયો અને હવે અભિમાન ઉતરી ગયું પેલા ભગવાનની પાછળ દોડતા હતા હવે ઊભી ગયા લાલા હવે ઊભો રહી જાજે નહીતર પરિણામ સારું નહીં આવે માં દુખી થયા એટલે ભગવાનને પણ હવે ચિંતા થઈ એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા યશોદાજીની પાસે આવ્યા કીધું માં ભૂલ થઈ ગઈ માફ કરી દે ને યશોદાજી કહે કે લાલા આખા ગામની ગોપીઓ ફરિયાદ કરતી છતાં પણ હું માનતી નહીં તને કઈ કહીએ ને એટલે તારા તોફાન રોજ રોજ વધતા જાય અને ખાલી એક ચૂલા ઉપરથી દૂધનું તપેલું ઉતારવા ગઈ એમાં તે ગોળી ફોડી નાખી આજે તને હું શિક્ષા કરીશ અને યશોદાજી ભગવાનનો હાથ પકડી અને આંગણામાં એક ખાંડણીયો ઊભો તો આ ખાંડણીયાની પાસે લઈ ગયા ખાંડણીયાની પાસે લઈ જઈ અને ભગવાનને ખાંડણીયાની પાસે ઊભા રાખ્યા નંદાલયમાં જઈને એક દોરડું લઈ આવ્યા દોરડું લઈ આવી અને જ્યાં બાંધવા જાય 2 આંગળ દોરડું ઘટે
વળી પાછા બીજું દોરડું લઈ આવ્યા, એનો હાંધો કર્યો, અને જ્યાં પાછા બાંધવા જાય તો વળી પાછું 2 આંગળ દોરડું ઘટે. જે દોરડાના સાંધા કરે, અભિમાન હતું ત્યાં સુધી ભગવાન ન બંધાયા, અને 2 આંગળ દોરડું ઘટતું હતું. એના દ્વારા મને ને તમને ભગવાને એ શીખવું કે જ્યાં સુધી આ 2 અક્ષરનું મન વશમાં નહીં થાય ત્યાં સુધી હું ક્યારેય બંધાઈશ નહીં. અને વિચાર કરો, એ ત્રિલોકનો સ્વામી પોતાની માયાથી આખા જગતને બાંધી દેતો હોય, એ યશોદાજીના પ્રેમના કારણે ખાંડણિયાની સાથે પણ બંધાઈ જાય. અને ભગવાનને બાંધવા હોય તે માત્ર ને માત્ર ભાવની જરૂર છે. તમારે દુનિયામાં કયા વ્યક્તિને કઈ રીતે રાજી કરવા, કેને કઈ રીતે બાંધી શકાય ને એ પણ એક શ્લોકમાં કહ્યું કે આ વ્યક્તિ આંધાઈ જાય. આપણે જ કહીએ ને કે સોનાના સાંકળથી બંધાઈને પણ જે ન આવે એ માત્ર ને માત્ર પ્રેમના તાતણે બંધાઈ જાય. તો ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું જોઈએ એ આ શ્લોકમાં કહ્યું. ભાવેન દેવો કલયા નરેન્દ્રં ધનેન કાંતં કપટેન શત્રું સત્યેન મિત્રં કૃપયા ચ પુત્રં દાનેન લોકં જ્ઞાનેન લોકં વસમાનયન. ભાવેન દેવો કલયા નરેન્દ્રમ. તમારે કોઈ દેવની પૂજા કરવી હોય, ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને બાંધવા હોય તો ભગવાન કેમ રાજી થાય? ભાવેન દેવો. તમે ભાવથી ભગવાનની પૂજા કરો તો ભગવાન રાજી થાય. બાકી ગમે એટલી ભગવાનને સોનાના ઘરેણા ધરાવો પણ ભાવ ન હોય તો? અરે ભાવ વિના આપણે કોકની ઘેર જઈએ તોય બેહવું ગમે. ભાવ હોય તો આપણે રાજી થાય. એમ ભાવેન દેવો કલયા નરેન્દ્રમ. ભાવથી દેવ રાજી થાય. તમારે કોઈ નરેન્દ્રમ, કોઈ રાજાને રાજી કરવા હોય તો તમારામાં કઈક સારી કળા જોઈએ. જો સારી કળા હોય તો તમે ગામના રાજાને પણ રાજી કરી શકો. કલયા નરેન્દ્રમ. પછી કહ્યું ધનેન કાંતા કપટેન શત્રુ. તમારે કાંતા એટલે કે પત્નીને રાજી કરવી હોય, રમેશભાઈ, તો પૈસા આપો તો પત્ની રાજી થાય. આવું આ શ્લોકમાં કીધું. આખી રાત ઉજાગરા કરીને ડાયરા કરીને ઘેરે આવીને થપ્પી હાથમાં આપે ને, કા હવનના ધુવાડા ખાઈને હાંજે ઘેરે જાય અને વિશાળદા પૈસાનો થપ્પો આપે ને તો પાણીનો ગ્લાસ ભરી દે. બાકી કે જોરિયો ગોરો ને જોરિયો ગ્લાસ ભરી લ્યો હાથે. ધનેન કાંતા. પૈસાથી પત્ની રાજી થાય. કપટેન શત્રુ. તમારે કોઈ શત્રુને રાજી કરવો હોય તો એની સામે કપટ જ કરવું પડે. એવી વ્યૂહ રચના કરો કે એને હરાવી શકાય. સત્યેન મિત્રમ. તમારે તમારા મિત્રને રાજી કરવો હોય તો મિત્રતામાં ક્યારેય ખોટું ન બોલવું. અસત્ય બોલો તો મિત્રતા તૂટી જશે. અને મિત્રતા તો હંમેશા વિશ્વાસ ઉપર ટકેલી હોય. તમારા મિત્રની સાથે જેટલું સાચું બોલો એટલી મિત્રતા વધારે મજબૂત થાય. મિત્રને રાજી કરવો હોય તો સત્યથી થાય. અને કૃપયા ચ પુત્રમ. તમારા દીકરા ઉપર જેટલી દયા રાખો એની ઉપર કૃપા કરો. જાજુ બધું ભેગું કરીને જાવ તો એમ કે આવા બાપુજી ભગવાન 7 જન્મમાં દે. કૃપયા ચ પુત્રમ. કૃપા કરવાથી દીકરો રાજી થાય. અને દાનેન લોકમ વશમાનયંતિ. તમે સમાજ માટે જેટલું દાન કરો તો લોકો તમારી વાહ કરે. તમારે સમાજને વશમાં કરવો હોય તો પેલા ભોગ દેવો પડે. મોટું થવું હોય તો ઘણું બધું ખર્ચાવવું પડે. અને કા તમે એટલા જ્ઞાની થઈ જાઓ કે લોકો 5 જણા તમને પૂછવા આવે તો જગતને રાજી કરી શકાય. તો યશોદાજીના ભાવના લીધે આજ ભગવાન બંધાઈ ગયા. હવે ભગવાનને ખાંડણિયાની સાથે બાંધ્યા અને દોરડાથી ભગવાનને બાંધ્યા ત્યારે ભગવાનના એક નામમાં વધારો થયો. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. દામનો અર્થ થાય દોરડું અને ઉદરનો અર્થ થાય પેટ. જેના પેટ ઉપર દોરડું બંધાયું એટલા માટે ભગવાનનું નામ પડ્યું દામોદર ભગવાન. હવે ભગવાનને દોરડાથી બાંધીને યશોદાજી ફરી પાછા ઘરના કામમાં લાગી ગયા.
આ બાજુ યશોદાજી ઘરનું કામ કરતા હતા, એમાં ભગવાનને થયું કે હવે દોરડાથી બંધાયો છું તો અહીંયા પણ એક લીલા કરતો જાવ. એટલે ભગવાન થોડેક આગળ ગયા તો ખાંડણીયો ઊંધો પડી ગયો. હવે ભગવાન પોતાના 4 પગે ચાલતા ચાલતા નંદ બાબાના આંગણામાં 2 યમલાર્જુન વૃક્ષો હતા. આ 2 અર્જુન વૃક્ષોની વચ્ચેથી ભગવાન નીકળ્યા. હવે ભગવાન તો નીકળી ગયા, પણ ઓલો ખાંડણીયો જે આડો પડી ગયો તો ને, એ 2 યમલાર્જુન વૃક્ષના થડની વચ્ચે ફસાઈ ગયો. અને હવે ખાંડણીયો ફસાયો એટલે ભગવાનને થયું કે આ બરાબર સમય છે. એટલે ભગવાને પોતાની તાકાત લગાડી, શક્તિ લગાડતાની સાથે જ 2 યમલાર્જુન વૃક્ષો પૃથ્વી ઉપર પડી ગયા. અને જેવા વૃક્ષો પડ્યા, વૃક્ષો પડતાની સાથે જ એમાંથી 2 દિવ્ય પુરુષ પ્રગટ થાય છે. હવે જેવા 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા, પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનની સામે 2 હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે આ કથા સંભળાવી પરીક્ષિત 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા, એ 2 કોણ હતા? અને ખરેખર જો કોઈ દેવતાઓ હતા, કોઈ ગંધર્વો હતા, કોઈ કિન્નર હતા, કોણ હતા? અને એને વૃક્ષની યોની શું કામ પ્રાપ્ત થઈ? ત્યારે સુખદેવજી કહે, સાંભળો રાજન પરીક્ષિત. અને આ બંને વૃક્ષોની કથા સંભળાવતા સુખદેવજી કહે, રુદ્રસ્યાનુચરો ભૂત્વા સુદ્રપ્તો ધનદાત્મજો કૈલાસો પવને રમ્યે મંદાકિન્યામ મહોત્કટો. કયુગ સાંભળો રાજા પરીક્ષિત, વૃક્ષ પડ્યા ને એમાંથી 2 દિવ્ય પુરુષો દિવ્ય દેહ ધારણ કરી, પીળા પીતાંબર ધારણ કરીને પ્રગટ થયા ને, બીજું કોઈ નહીં પણ સ્વયં ધનના ભંડારી જે કુબેર છે, આ કુબેરના 2 દીકરાઓ હતા. એકનું નામ હતું નલકુબર અને બીજાનું નામ હતું મણિગ્રીવ. ખાલી પૈસો હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, બાકી પૈસા અને સત્તા અને સંપત્તિ 2 ભેગા થાય ને પછી અભિમાન આવી જ જાય. હવે એક તો કુબેરના દીકરા હતા, પૈસાદાર બાપના દીકરા હતા. જેની પાસે રૂપિયા હોય ને એને બહુ અભિમાન ન હોય, પણ એના દીકરાઓને છે ને વધારે અભિમાન હોય. આપણે કહીએ ને ચા કરતા કેટલી ગરમ હોય, ખબર જ હોય ગમે ત્યાં ગાડી ભટકાડશું બાપુજી જામીન લઈને આવશે. એટલે કુબેરને અભિમાન નહોતું, પણ એક તો કુબેરના દીકરા હતા, પૈસાદાર બાપના દીકરા હતા, અને એમાંય પાછા ભગવાન શિવજીના અનુચર બન્યા. પૈસા હતા અને એમાંય સત્તા મળી ગઈ એટલે બેયને અભિમાન આવ્યું. અને એક દિવસ અભિમાનમાં આવી આ નલકુબર અને મણિગ્રીવ બેય મદિરાનું પાન કરી મંદાકિની નદીમાં સ્નાન કરતા હતા. અપ્સરાઓની સાથે સ્નાન કરતા હતા. એ સમયે ત્યાંથી નારદ ઋષિ નીકળ્યા. હવે નારદજી આવ્યા એટલે અપ્સરાઓએ નારદજીને જોઈ અને વસ્ત્રો ધારણ કરી લીધા. પણ આ બેયને મદિરાનો એટલો નશો ચડ્યો તો કે નારદજીને જોયા છતાં પણ વસ્ત્ર ધારણ ન કર્યા. નારદજીને ક્રોધ આવ્યો. ક્રોધમાં આવી અને હાથમાં જળની અંજલિ લઈને શ્રાપ આપ્યો કે તમે બેય પૈસાદાર બાપના ધનપતિ કુબેરના દીકરાઓ છો, તમને સત્તાનું સંપત્તિનું આટલું બધું અભિમાન છે ને, જાઓ તમારી બુદ્ધિ જળ જેવી થઈ ગઈ, તમે જળ એવી વૃક્ષ યોનિમાં જન્મ લેશો. નારદજી સંત હતા. સંતનો ક્રોધ પણ કલ્યાણકારી હોય. હવે આ બાજુ નારદજીએ શ્રાપ આપી દીધો. જેમ મદિરા પાન કરીને ગાડી હલાવતા હોય અને એમાં રસ્તામાં પીએસઆઈ સાહેબ ગાડી રોકે અને ગાડીમાંથી હેઠા ઉતારીને 2 થપ્પડ મારે એટલે કેમ તરત નસો ઉતરી જાય ને, એમ નારદજીનો શ્રાપ થયો. એટલે હવે મદિરાનો નસો ઉતર્યો એટલે પગમાં પડી ગયા અને કહ્યું કે નારદજી ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. નારદજી કહે બ્રાહ્મણનો શ્રાપ છે, ક્યારેય મિથ્યા ન થાય, વૃક્ષ તો બનવું પડશે, પણ હવે તમારી બુદ્ધિ સુધરી ગઈ એટલા માટે જાઓ, અમે તો સંત છીએ અને સંતોનો ક્રોધ પણ ક્ષણિક હોય. અને નારદજી કહે જાઓ, તમને સાથે સાથે શ્રાપની હારે એક વરદાન પણ આપું છું. વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધ્વા દિવ્ય શરચ્છતે વૃત્તે સ્વરલોકતામ ભૂયો લબ્ધ ભક્તિર ભવિષ્યતિ. કહ્યું ભલે તમે
પાપ કર્યું, મારું અપમાન કર્યું એટલે શ્રાપ દીધો. હવે શ્રાપ તો મિથ્યા ન થાય, પણ તમને હારે હારે શ્રાપની હારે એક વરદાન પણ આપું છું કે તમને જે સમયે વાસુદેવ કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે, નંદ બાબાના નંદાલયમાં જ્યારે નારાયણ કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે, ત્યારે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થવાથી અને અંત સમયે ભગવાનના શરીરનો સ્પર્શ થવાથી તમને ફરી પાછી વિશુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થશે. આજ નલ કુબર અને મણિગ્રીવ વૃક્ષ બનીને રહેતા આજે ભગવાનના શરીરનો સ્પર્શ થયો. બંને વૃક્ષની યોની છોડીને દિવ્ય પુરુષનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા અને હવે બે હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન, અત્યાર સુધી સત્તાનું સંપત્તિનું અભિમાન હતું, પણ હવે આ અભિમાન ઓગળી ગયું. અને ભગવાનને પ્રાર્થના કરતા કહે નલકુબરને મણિગ્રીવ, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તોચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનો. બે હાથ જોડીને કહે હે પ્રભુ, અત્યાર સુધી આ શરીરથી બહુ ભોગો ભોગવી લીધા, પણ અત્યાર સુધી સત્તાનો ને સંપત્તિનું બેયનો નશો હતો, બેયનું અભિમાન હતું, પણ હવે મદિરાનો નશો ઉતરી ગયો, સત્તાનો નશો પણ ઉતરી ગયો અને પિતાની સંપત્તિનો નશો પણ ઉતરી ગયો. કારણ આટલા વર્ષ વૃક્ષની યોની ભોગવી, વૃક્ષ બનીને રહ્યા. એટલા માટે હે ભગવાન, હવે દુનિયાના ભોગ નથી જોતા, પણ હવે તમારી પાસે માગીએ ભગવાન, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ. હે ભગવાન, અમારી આ વાણી, અમારી જીભ માત્ર તમારા જ ગુણોનું કીર્તન કરતી રહે. શ્રવણો કથાયામ, અમારા બે કાન માત્ર તમારી જ કથા સાંભળતા રહે. ને એટલું જ નહીં, પણ ભગવાન હસ્તૌ ચ કર્મ સુમનઃ સ્તવ પાદયોર્નઃ. અમારા બે હાથ માત્ર તમારા જ ચરણની સેવા કરતા રહે. અમારા પગ માત્ર તમારા દર્શન કરવા માટે જ વપરાય. અને સાથે સાથે ભગવાન, તમે આ બે આંખો આપી એનાથી શું થાય? સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ સજગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનું નામ. હે ભગવાન, અમારું મન તમારા ચરણને છોડીને બીજે ક્યાંય ના જાય. અમારું મસ્તક હંમેશા તમને જ નમસ્કાર કરતું રહે. ને એટલું જ નહીં ભગવાન, દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનું નામ. ભગવાન, અમારી આંખથી માત્ર તમારા જ દર્શન થાય અને અમારું શરીર તમારી જ સેવામાં વપરાય. હે ભગવાન, તમે તો જગતના આદિ પુરુષ છો. અને આગળ કહે, કૃષ્ણ કૃષ્ણ મહાયોગીમ ત્વમાદ્ય પુરુષઃ પરઃ વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં રૂપં તે બ્રાહ્મણા વિદુઃ. હે ભગવાન, તમે તો આદિ પુરુષ છો. અને હે ભગવાન, આ જગતમાં વ્યક્ત અને અવ્યક્ત, સજીવ અને નિર્જીવ, જળ અને ચેતન જે કંઈ પણ છે બધામાં આપ જ વસેલા છો. એવું બ્રાહ્મણા વિદુઃ, એવું શાસ્ત્રો અને બ્રાહ્મણો કહે છે. અને હે ભગવાન, એટલા માટે જ અંત સમયે તમારી પાસે એટલું માંગીએ કે ભગવાન, અમારી આ શરીરથી બસ તમારી જ સેવા થાય. અહીંયા નલ કુબર અને મણિગ્રીવે આ શરીરનો કઈ રીતે ઉપયોગ કરવો ને એ પણ સમજાવ્યું. ભગવાને બે હાથ આપ્યા તો શું કામ? ભગવાનના નામની તાળીઓ પાડવા માટે. ભગવાને જીભ આપી શું કામ? ભગવાનના ગુણો ગાવા માટે. ભગવાને બે કાન આપ્યા શું કામ? ગાળો સાંભળવા માટે, કથા સાંભળવા માટે. ભગવાને બે આંખો આપી ભગવાનના દર્શન કરવા માટે. અને એટલા માટે ભગવાને આ શરીર આપ્યું તો એનો કેવો ઉપયોગ કરવો? બોલમાં તું બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે કૃષ્ણ
વિના બીજું બોલવા. હાથ આપ્યા છે તને તાળી રે પાડવા. હાથ આપ્યા છે તને તાળી પાડવા. હાથ આપ્યા છે તને તાળી રે પાડવા. હાથ આપ્યા છે તને તાળી રે પાડવા. મારા મારીમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે મારા મારીમાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલવા. જુગાર રમવામાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં. બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલવા. બોલમાં બોલમાં તું બોલમાં રે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલવા 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 રે કૃષ્ણ વિના બીજું બોલવા. હરિ બોલ. આપણી આ કથામાં રામાપીર મંદિરથી મહંત શ્રી પૂજ્ય શ્રી ભગવાનદાસ બાપુ મેરબદરથી પધાર્યા છે. તાળીઓના નાદથી આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ. અને મેં તે દિવસે જ કહ્યું હતું ને, જ્યારે કોઈ બ્રાહ્મણો સાધુ સંતો પધારે ત્યારે માનવું કે ભગવાન પધારી ગયા. તમારા ગામના ભૂદેવ સંજય દા તો પધાર્યા છે, પણ સાથે સાથે ભિંડોરાથી શાસ્ત્રી શ્રી મિરનભાઈ, એ પણ બહુ સારા કથાકાર છે, ભાગવતના વક્તા છે, એ પણ પધાર્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ. હરિ બોલ. પગ આપ્યા છે તને મંદિરે જાવા. પાસ તને મંદિરે જાવા. પગ આપ્યા છે તને જાત્રા કરવા. પગ પાસ તને જાત્રા કરવા. દોડા દોડીમાં બધું ખોય મારે કૃષ્ણ, હે વાલા કૃષ્ણ વિના બીજું બોલમાં. થોડા બધું મારે કૃષ્ણ વિના બીજું બોલવા. બોલમાં બોલમાં તું બોલમાં રે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલવા કૃષ્ણ વિના બીજું બોલવા. આંખ આપી છે તને દર્શન કરવા. 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 ટીવી સિરિયલમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બોલમાં. એ ટીવી સિરિયલમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલવા. તારક મહેતામાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં. તારક મહેતામાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલવા. ગોપી સિરિયલમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં. ગોપી સિરિયલમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલવા. કાન આપ્યા છે તને કથા સાંભળવા. આકાશ તને કથા સાંભળવા. કાન આપ્યા છે તને કથા સાંભળવા. અને આકાશ તને કથા સાંભળવા. હે, ફિલ્મી ગીતોમાં
આ બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં ફિલ્મી ગીતોમાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલવા ડીજે સ્ટીરિયામાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં બીજે આમાં બધું મારે કૃષ્ણ વિના બીજું બોલવા બોલમાં બોલમાં તું બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં 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 મારે કૃષ્ણ વિના બીજું હરિ બોલ જીભ આપી છે તને હરિ ગુણ ગાવા 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 ગાળા ગાળીમાં બધું ખોય મારે હે વાલા કૃષ્ણ વિના બીજું બોલમાં ગાડા ગાડીમાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં બોલમાં તું બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં 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 બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલવા તન આપ્યું છે તને હરિ ભજન કરવા આપ્યું છે તને હરિ ભજન કરવા તન આપ્યું છે તને હરિ ભજન કરવા આપ્યું છે તને હરિ ભજન કરવા ખાવા પીવામાં બધું ખોય મારે હે વાલા કૃષ્ણ વિના બીજું બોલમાં ખાવા પીવામાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું પાણી પૂરીમાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં પાણી પૂરીમાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલવા ચાઇનીઝ ખાવામાં બધું ખોય મારે કૃષ્ણ વિના બીજું બોલમાં ચાઇનીઝ ખાવામાં બધું કોઈ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં બોલમાં તું બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલમાં કૃષ્ણ વિના બીજું બોલમાં કૃષ્ણ વિના બીજું બોલમાં દેવાલા કૃષ્ણ વિના વાણી ગુણાનુકથન શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમનઃ સ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનો નલકુબરને મણિગ્રીવ કહે કે ભગવાન અત્યાર સુધી આ શરીરથી બહુ ભોગો ભોગવવાની ઈચ્છા હતી પણ બસ હવે એવું માંગીએ છીએ કે હાથથી બસ તમારી જ સેવા થાય આંખથી તમારા જ દર્શન થાય કાનથી તમારા જ કીર્તન સાંભળતા રહે અને હે ભગવાન અને અમારું આ શરીર તમારી ચરણોમાં જ સમર્પિત કરીએ છીએ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી પ્રાર્થના કરી અને પ્રભુની 4 પ્રદક્ષિણાઓ કરી નલકુબરને મણિગ્રીવ ફરી પાછા
પોતાના ધામની અંદર ગયા. આ બાજુ વૃક્ષ પડવાનો અવાજ સંભળાયો. નંદ બાબા બધા ગોવાળિયાઓ ભેગા થયા અને જ્યાં જોયું ત્યાં તો ભગવાન બે વૃક્ષોની વચ્ચે રમતા હતા. ભગવાનને ત્યાંથી છોડાવ્યા અને બરાબર સાંજનો સમય હતો. બધા બેઠા હતા એટલે નંદ બાબાએ બધા ગોવાળિયાઓને વાત કરી, ગોવાળિયાઓ, જ્યારથી મારા લાલાનો જન્મ થયો ને ત્યારથી કાંઈક ને કાંઈક ભયંકર રાક્ષસો આવે ને કાંઈક ને કાંઈક અમંગળ ઘટનાઓ થાય છે. પેલા પૂતના આવી, પછી તૃણાવર્ત આવ્યો, પેલું ગાડું ઊંધું વળી ગયું ને હવે આ બે વૃક્ષો પડી ગયા. મને લાગે છે કે હવે આ ગોકુલ છે ને એ આપણે રહેવા માટે યોગ્ય સ્થાન નથી. જો તમે બધા ગોવાળિયાઓની મરજી હોય તો અહીંયા બાજુમાં જ એક વૃંદાવન છે જ્યાં તુલસીના છોડનું વન છે અને જ્યાં તુલસીના છોડ હોય ને એ જગ્યા પવિત્ર હોય. શાસ્ત્ર એવું કહે કે ભગવાનને બોલાવવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. 3 જગ્યાએ ભગવાન સામે ચાલીને આવે. તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મવનાનિ ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. 3 જગ્યાએ ભગવાન સામે આવીને નિવાસ કરે. તુલસી કાનનમ યત્ર, જે જગ્યાએ તુલસીનો છોડ હોય ને ત્યાં ભગવાનને બોલાવવા ન પડે. વૈજ્ઞાનિકોએ તો આજે છેક સ્વીકાર્યું તુલસીથી મચ્છરનો નાશ થાય. આપણા ઋષિમુનિઓ તો હજારો વર્ષો પહેલા કહેતા કે તુલસી વાવો તો ભગવાન તમારા ઘરમાં આવીને નિવાસ કરે. તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મવનાનિ ચ, જ્યાં કમળનું વન હોય ત્યાં પણ ભગવાન સામે ચાલીને આવે. અને પુરાણ પઠનમ યત્ર, જ્યાં પુરાણનું પઠન થતું હોય, જ્યાં પુરાણની કથા થતી હોય ત્યાં ભગવાન સામે ચાલીને આવે. તમને નથી લાગતું કે વડાળામાં હાથ દીથી ભગવાન આવી ગયા? કારણ જ્યાં ભાગવતજી બિરાજતા હોય, જ્યાં પુરાણની કથા થતી હોય ત્યાં ભગવાન સામે ચાલીને નિવાસ કરે, બોલાવવા ના જવા પડે. કહ્યું કે ગોવાળિયાઓ, બાજુમાં તુલસીનું વન છે, આ વૃંદાવન બહુ પવિત્ર જગ્યા છે. ગોવાળિયાઓ કહે કે નંદ બાબા, જેવી તમારી મરજી. બીજા દિવસે સવારમાં બધા પોતપોતાનો સામાન ગાડામાં ભરી વૃંદાવન તરફ ચાલતા થયા. અને હવે આમ કરતા કરતા ચૈત્ર માસ પૂરો થયો, વૈશાખ માસ પૂરો થયો, જેઠ મહિનો પૂરો થયો અને અષાઢ મહિનાની શરૂઆત થઈ. અષાઢ મહિનાનો બરાબર શુક્લ પક્ષ ચાલતો હતો. એ સમયે સાંજના સમયે નંદ બાબા ને બધા ગોવાળિયાઓ મળી કંઈક મોટો મહોત્સવ અને મોટો યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા. એટલે ભગવાને આવીને પૂછ્યું, પિતાજી તમે આ શેની વાત કરો છો? કઈ મોટો યજ્ઞ કરવાનો છે, મોટો ઉત્સવ મનાવવાનો છે? અને ભગવાન પ્રશ્ન કરતા કહે, પિતાજી કથ્યતા મે પિતઃ કોયમ સંભ્રમો વા ઉપાગતઃ કિમ ફલમ કસ્ય ચોદ્દેશ કેન વા સાધ્યતે મખઃ. પિતાજી તમે આ સેના ઉત્સવની તૈયારી કરો છો? કોઈ મોટો યજ્ઞ કરવાનો છે? નંદ બાબા કહે કે લાલા, આપણા વ્રજની અંદર કાયમી માટે સારો વરસાદ વરસે. સારો વરસાદ વરસે તો સારું ઘાસ ઉગે, સારું ઘાસ ઉગે તો આપણી ગાયોનું જીવન ચાલે. એટલા માટે આખા વ્રજમાં સારો વરસાદ વરસે ને એના માટે થઈ ઇન્દ્રને રાજી કરવા માટે દર વર્ષે આપણે પર્જન્ય યજ્ઞ કરીએ. ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ ચાલે છે. જ્યાં આટલું કહ્યું એટલે ભગવાન કહે, પિતાજી તમે એમ કહો છો ઇન્દ્ર વરસાદ વરસાવે અને એ વરસાદના લીધે આપણું જીવન ચાલે? સાંભળો પિતાજી, ઇન્દ્ર કઈ ભગવાન નથી. ઇન્દ્ર જીવાડે ને આપણે જીવીએ એવું નથી. દરેક જીવ, દરેક માણસ પોતાના કર્મને આધીન જીવન જીવતો હોય. કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. પિતાજી કર્મણા જાયતે જંતુઃ, ઇન્દ્ર ગાયોને જીવાડે ને આપણી ગાયો જીવતી રહે એવું નથી. દરેક જીવ પોતાના કર્મને આધીન જીવન જીવતો હોય. કર્મથી જ માણસનો જન્મ થાય, કર્મથી જ માણસનું મૃત્યુ થાય ને કર્મ પ્રમાણે જેને સુખ અને દુઃખ મળતા હોય. બાકી ભગવાન કોઈને સુખ પણ નથી આપતા અને ભગવાન કોઈને દુઃખ પણ નથી આપતા. પિતાજી કઈ ઇન્દ્ર વરસાદ વરસાવે ને આપણું જીવન હાલે એવું નથી.
કદાચ ઇન્દ્રની પૂજા નહીં કરો તોય વરસાદ તો વરસવાનો જ છે. અને કદાચ પિતાજી જો પૂજા કરવી હોય તો ગિરિરાજજીની પૂજા કરો. અને પિતાજી, આટલા વર્ષોથી તમે ઇન્દ્રનો યજ્ઞ કરો છો, ઇન્દ્ર કોઈ દિવસ તમારા યજ્ઞમાં આવ્યો? નંદ બાબા કહે, નહીં લાલા, યજ્ઞ કરીએ પણ ઇન્દ્ર કોઈ દિવસ આવતો નથી. તો કે તો પછી પિતાજી, જે દેવ દેખાય નહીં એની પૂજા શું કરવી? આ ગિરિરાજજી એ જ સાક્ષાત આપણા દેવ છે. અને એ ગિરિરાજ પર્વત ઉપર આપણી ગાયો ચરે ને આપણી ગાયો જીવી શકે, પૂજા કરવી હોય તો ગિરિરાજજીની પૂજા કરો. આ યમુનાજીનું જળ વહે, યમુનાજીનું જળ પીને આપણું ને ગાયોનું જીવન હાલે, પૂજા કરવી હોય તો યમુનાજીની પૂજા કરો. અને પિતાજી, ઇન્દ્ર ભલે યજ્ઞમાં ન આવતો હોય, બાકી હું તમને વચન આપું છું કે આ વખતે ગિરિરાજજીની પૂજા કરો. ગિરિરાજજી સ્વયં તમારો ભોગ સ્વીકારવા માટે પધારશે. એટલે નંદ બાબા કહે કે લાલા, ઇન્દ્રનો યજ્ઞ કરવો હોય તો હું પૂજાપો જોઈએ એમને ખબર છે, પણ તારા ગિરિરાજજીની પૂજા કરવામાં હું જોઈએ? ભગવાન કહે, પિતાજી, ઇન્દ્રને રાજી કરવામાં જેટલી વસ્તુ જોઈએ ને એટલી બધી વસ્તુ મારા ગિરિરાજજીને નથી જોતી. ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે તો તમારે કેટલો બધો પૂજાપો લેવો પડે. મારા ગિરિરાજજીને તો ખાલી દૂધથી અભિષેક કરી દેજો, 56 ભોગ ધરાવી દેજો અને આરતી કરી લેજો, ગિરિરાજજી પ્રસન્ન થઈ જશે. બીજા દિવસે સવારમાં બધા લોકો તૈયાર થયા. પોતપોતાને ઘેરથી સારી સારી સામગ્રી, સારી સારી પ્રસાદ બનાવી અને ગિરિરાજજીની તળેટીમાં ગયા. સૌથી પહેલા ગિરિરાજજીનો દૂધથી અભિષેક થયો અને હવે 56 ભોગ ધરાવ્યા અને કહ્યું કે લાલા, હવે બોલાવ તારા ગિરિરાજજીને કે અમારા 56 ભોગ જમવા પધારે. અને હવે ભગવાન કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું અને જોત જોતામાં સ્વયં ગોવર્ધન ગિરિરાજજીમાંથી ભગવાન પ્રગટ થયા અને ભગવાન એક એક ભોગ સ્વીકારવા લાગ્યા. હવે આ બાજુ યશોદાજી કે લાલા, આ ગિરિરાજજી પણ તારા જેવા જ દેખાય. મનમાં ભગવાન કહે કે માં, ગિરિરાજજી મારા જેવા નહીં, એ ગિરિરાજ હું જ છું. અને ભગવાને બધાનો ભોગ સ્વીકાર કર્યો. હવે આ બાજુ પ્રદક્ષિણા કરી અને બધા ફરી પાછા વૃંદાવનમાં ગયા. એની બાજુ ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ બંધ થયો છે. એટલે ઇન્દ્રએ તારે મેઘોને કહ્યું કે તમે વૃંદાવનમાં કેટલો વરસાદ વરસાવો, આખા વૃંદાવનને પાણીમાં ડુબાડી દો. આજ આકાશમાં વાદળાઓ ગર્જના કરવા લાગ્યા, મેઘ વરસવા લાગ્યો, વીજળીના ચમકારાઓ થાય અને વૃંદાવનમાં ખૂબ જ મુસળધાર વરસાદ વરસ્યો. એટલો વરસાદ વરસ્યો કે યમુનાજી બે કાંઠે વહેવા લાગ્યા અને હવે તો યમુનાજીનો જળ વૃંદાવનની એક એક ગલીઓમાં, એક એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા. નંદ બાબા લાલાને કહે, લાલા, તું કહેતો હતો ને કે ગિરિરાજજી આપણું રક્ષણ કરશે, જોયું ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો તો એનું પરિણામ કેટલું ભયંકર આવ્યું. હવે આપણું રક્ષણ કોણ કરશે? ભગવાન કહે, પિતાજી ચિંતા ન કરો, જે ગિરિરાજજીની પૂજા કરી એ જ ગિરિરાજજી આપણું રક્ષણ કરશે. બધાની ગિરિરાજજીની તળેટીમાં ભગવાન લઈ ગયા, પ્રાર્થના કરી, ગિરિરાજજીની પ્રાર્થના કરી, નમસ્કાર કરી અને પોતાનો એક હાથ ગિરિરાજજીની સામે પધરાવવાની સાથે ગિરિરાજજીએ માંગ આવ્યો અને બધાના જોત જોતામાં ભગવાને ગિરિરાજ પર્વતને પોતાના જમણા હાથ ઉપર ધારણ કરી, જમણા હાથની તજવી આંગળી ઉપર ધારણ કર્યો. ભગવાનના એક નામમાં વધારો થયો. ભગવાને બધાને કહ્યું કે આપ બધા ગિરિરાજની શરણમાં આવી જાઓ. અને ભગવાન શું કહે? બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, 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 बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण
अर्पण गिरिराज के शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में फिर भय न कोई होगा फिर भय न कोई होगा फिर भय न को गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज के शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज के शरण में विश्वास अटल रखना गिरिराज की शरण में विश्वास अटल रखना गिरिराज के शरण में निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज शरण में बस गिरिराज के शरण में आजा गिरिराज की शरण में गिरिराज के शरण में जीवन सफल बना जा जीवन सफल बना जा गिरिराज के शरण में बस आजा गिरिराज की शरण में बस के शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में 7 દિવસ સુધી ગિરિરાજ પર્વતને પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ભગવાને ધારણ કર્યો અને બધા વ્રજવાસીઓનું રક્ષણ કર્યું અને હવે 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજજીની તળેટીની નીચે બધા વ્રજવાસીઓની રક્ષા કરી ગિરિરાજ ધરણની આ કથાની સાથે જ અત્યારના સત્રને વિરામ આપીએ આવતીકાલે સવારમાં इंद्र भगवाननी क्षमा मांगवा माटे पधार्या इंद्रए भगवाननी स्तुति करी एनी कथा सांभळीशुं अने आवतीकाले आपणी कथामां बपोर पछीना सत्रमां रुक्ष्मणी विवाह थशे अने गाम लोकोनी एवी ઈચ્છા છે કે અમારે જાનમાં બહુ વાર લાગે એમ છે એટલે આવતીકાલે આપણે સવારનું એક સત્ર જ રહેશે પણ સવારે 9 થી 12 નું સત્ર છે એને બદલે 9 થી 12:30 સુધી આપણી કથા રહેશે અને બરાબર 3:30 વાગે ભગવાનના ધામધૂમથી ડાંગર પરિવારના ઘેરથી અને આખું ગામ સાથે મળી આપણે ભગવાનની જાનમાંય જવાનું છે ને માંડવે રહેવાનું છે આપણે બે હાથમાં લાડવો રાખવાનો છે બરાબર ને ભાઈ રમેશભાઈ અમે આવીએ તો વાંધો નથી ને જાનમાં તો વાંધો નહીં તમારે અહીં છે કઈ નાસ્તા પાણીની વ્યવસ્થા કે નહીં એમ ને તો આવતીકાલે સવારનું સત્ર 9 થી 12:30 સુધીનું રહેશે બપોર પછી ભગવાનના વિવાહ થશે સવારના સત્રમાં इंद्रએ ભગવાનની પાસે શું ક્ષમા માંગી એ કથા સાંભળીશું आओ અત્યારે હરિનામ સંકીર્તન સાથે આરતી પ્રસાદ લઈ આપણે સૌ છૂટા પડીશું राधा राधा कृष्ण राधा 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 राधा राधा
की जय भागवत भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय Öyle.